ધાનેરા તાલુકાના છેંડીવાડી ગામના એક જાગૃત ખેડૂતે ખેતર નજીકથી વહી જતા વરસાદી પાણીને ખેત તલાવડીમાં સંગ્રહિત કરી રાયડાના પાકમાં મબલક કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાણીની અછત વચ્ચે વરસાદી પાણીના મૂલ્યને સમજીને કરમશીભાઈ ચૌધરીએ માત્ર 3 વીઘા જમીનમાંથી 18 બોરી રાયડાનું ઉત્પાદન મેળવી ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે। બનાસકાંઠાના સરહદી ધાનેરા પંથકમાં જ્યાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, ત્યાં હવે ખેડૂતો કુદરતી સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ કરતા શીખ્યા છે। ધાનેરાના છીંડીવાડી ગામના ખેડૂત કરમશીભાઈ ચૌધરીએ સરકારની મદદથી પોતાના ખેતરમાં એક વિશાળ ખેત તલાવડી બનાવી છે। ચોમાસા દરમિયાન જ્યારે નજીવો વરસાદ પડે ત્યારે પણ તેમના ખેતર નજીકથી પાણીનું વહેણ પસાર થતું હતું, જે અગાઉ વ્યર્થ વહી જતું હતું। જો કે કરમશીભાઈએ આ વખતે અનોખો પ્રયોગ કર્યો અને તે વહેણના પાણીને પાઇપલાઇન અને મશીન દ્વારા ખેત તલાવડીમાં ઠાલવવાનું શરૂ કર્યું। આ સંગ્રહિત વરસાદી પાણી એટલું ગુણકારી સાબિત થયું કે ચાલુ વર્ષે જ્યારે સમગ્ર પંથકમાં રાયડાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે કરમશીભાઈના ખેતરમાં રાયડાનો પાક લહેરાઈ ઉઠ્યો હતો। વરસાદી પાણીના પિયતથી તેમણે માત્ર 3 વીઘા જમીનમાંથી 18 બોરી રાયડાની આવક મેળવી છે, જે સામાન્ય પાણી કરતાં ઘણું વધારે ઉત્પાદન ગણાય છે। આ પ્રયોગથી એ સાબિત થયું છે કે જો વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે અથવા તેનો સંગ્રહ કરવામાં આવે તો ખેતીમાં ખર્ચ ઘટે છે અને આવક બમણી થાય છે। કરમશીભાઈની આ સફળતા જોઈને હવે આસપાસના ગામના ખેડૂતો પણ ખેત તલાવડી બનાવવા તરફ વળ્યા છે। ધાનેરા જેવા સૂકા વિસ્તારમાં આ પ્રકારની ખેતી આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। ખાસ કરીને જ્યારે બોરવેલના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે શુદ્ધ વરસાદી પાણી પાકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવે છે। કરમશીભાઈએ માત્ર રાયડાનો પાક જ નથી લીધો, પરંતુ આ સંગ્રહિત પાણીનો ઉપયોગ કરીને હવે તેઓ ઉનાળુ ખેતી તરફ પણ આગળ વધ્યા છે। તેમની આ સૂઝબૂઝે સાબિત કરી દીધું છે કે પાણી બચાવવું એ જ પાણી બનાવવાની દિશામાં પહેલું ડગલું છે। કે ખેત તલાવડી આપણે જે વરસાદનું પાણી ભરીએ છીએ એ ખરેખર વેસ્ટ જઈ રહ્યું છે। અને એક વખત શંકરભાઈ ચૌધરી સાહેબ આમ તો વિધાનસભાના અધ્યક્ષ છે અને બધા સ્ટેટના ચેરમેન છે, એમને વેસ્ટમાંથી બેસ્ટ જે શબ્દ વાપર્યો હતો એ થોડો અમને ધ્યાન દોર્યું, એટલે અમને મગજમાં આવ્યું કે જે આ પાણી વેસ્ટ જઈ રહ્યું છે તો ચલો આપણે પણ એને બેસ્ટ બનાવીએ અને એનો ઉપયોગ કરીએ। એટલે અમે આમ તો ચોમાસાનો છેલ્લો વરસાદ હતો, બિલકુલ નોર્મલી 1.5 ઇંચ જેવો વરસાદ હશે, એટલે અમને જે સાઈડમાંથી જે અમારે ખેતરવાડી નીકળે બનાવી છે એની બાજુમાંથી વેણ નીકળે છે, એટલે અમે તાત્કાલિક લોડર બોલાવી અને આડું બંધો બાંધી અને મશીન દ્વારા પાણી ખેંચ્યું છે, એટલે અમને ફાયદો વધારે થયો છે। એટલે ખેતરવાડી ભરાઈ ગઈ અને એના દ્વારા જે અમે શિયાળામાં પાક લીધો છે। આમ તો લોકો શું કરે છે, છૂટું પાણી આપીને પાણીનો બગાડ કરે છે અને પાકમાં પણ નુકસાન થાય છે। એના કરતાં મારું માનવું એમ છે કે ટપક પદ્ધતિ અને ફુવારા ઇરિગેશન દ્વારા જે પાક લેવામાં આવે છે તેથી વધુ ફાયદો છે। મેં જે શિયાળુમાં જે પાક રાયડા જે ઉગ્યા પછી માત્ર ને માત્ર આખા ચોમાસા દ્વારા 10 કલાક પાણી રાયડાને જ આપ્યું છે આ વર્ષે, અને આ વર્ષે થોડુંક રાયડામાં ઉત્પાદન ઘટ્યું છે, છતાં મારે એવરેજ વીઘા દીઠ 6 બોરી એટલે વીઘે 30 મણ જેવો ઉત્પાદન મળ્યો છે। એટલે આ વર્ષે ચોમાસાના પાણીથી વધુ ફાયદો થયો છે। અને મેં બાજરીનો પાક છેલ્લા 3 વર્ષથી બિલકુલ લીધો નથી, કારણ કે અમારા જે તળ ઊંડા જઈ રહ્યા છે 1000 ફૂટે પાણી છે, એટલે ખારું પાણી આવે છે ને ગરમ પાણી, એટલે જે બાજરીનો પાક છે થતો નથી। પણ આ વર્ષે પહેલી વખત મને આનંદ થયો છે કે વરસાદનું ચોમાસાનું પાણી ભર્યું છે અને બાજરી સારું મારે છે, તમે પણ જોઈ છે, એટલે બાજરી બહુ સારી છે। રાયડાના પાકની લણણી બાદ કરમશીભાઈએ આ જ ખેત તલાવડીના જોરે ઉનાળુ બાજરીનું વાવેતર પણ કરી દીધું છે। અત્યારે જ્યારે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની ખેંચ વર્તાઈ રહી છે, ત્યારે તેઓ પોતાના બોરવેલનું પાણી સીધું પાકને આપવાને બદલે પહેલાં તેને ખેત તલાવડીમાં નાખે છે। આ રીતે બોરના પાણી સાથે વરસાદી પાણીનું મિશ્રણ કરીને પિયત કરવાથી બાજરીનો પાક પણ અત્યંત તંદુરસ્ત અને મજબૂત દેખાઈ રહ્યો છે। આ માત્ર એક ખેડૂતની વાત નથી, પણ આખા છીંડીવાડી ગામમાં અત્યારે જળ સંચયની એક લહેર જોવા મળી રહી છે। બનાસ ડેરી અને ગ્રામજનોના લોકભાગીદારીના સહયોગથી ગામના તળાવો પણ ઊંડા કરવામાં આવ્યા છે। આ પ્રયાસોને કારણે વિસ્તારના સોસકુવા અને બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે, જેના પરિણામે જમીનમાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે। જો ધાનેરાના અન્ય ખેડૂતો પણ કરમશીભાઈની જેમ વરસાદી પાણીના સંગ્રહની કિંમત સમજે અને ખેત તલાવડી કે રિચાર્જ વેલ બનાવે, તો આવનારા સમયમાં આ પંથક ક્યારેય પાણીની સમસ્યા સામે હારશે નહીં। કુદરત આપણને પાણી આપે જ છે, બસ તેને સાચવવાની કળા હવે ખેડૂતોએ આત્મસાત કરી લીધી છે। અને લોકોને હું કહેવા માગું છું કે જેમ બને એમ પાણીનો સદુપયોગ કરીએ અને બોર રિચાર્જ અમુક ઊંડા તળાવ કરીએ। અમે પણ અમારા ગામની અંદર મંડળીના સહયોગથી લોકોના લોકફાળો કરીને અને સરકાર દ્વારા જે
મળ્યો છે 80-20 કરીને 60-40 દ્વારા. એ અમે તળાવ ઊંડું કરાવ્યું છે અને શોષકુવા પણ લગભગ 34 જેવા અમે બનાવ્યા છે મંડળી દ્વારા. એ પણ ફાયદો થશે. એના દ્વારા મેં મારા પોતાના ખેતરમાં 2 બોર રિચાર્જ કર્યા છે. એમાં પણ અમને વધુ ફાયદો જોવા મળ્યો છે. એટલે અમે તમામ ખેડૂતને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ આપણે પાણીનો સદુપયોગ કરી અને પરંપરાગત ખેતીની સાથે જો જળ સંચયની નવી ટેકનોલોજી અપનાવવામાં આવે તો ખેતી ફરીથી નફાકારક વ્યવસાય બની શકે છે. કરમશીભાઈનો આ પ્રયોગ બનાસકાંઠાના તમામ ખેડૂતો માટે એક પ્રેરણારૂપ કિસ્સો છે, જે દર્શાવે છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને તે સરોવર આખા ખેતરને ન્યાલ કરી શકે છે.